નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રોફેસર પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ કોમર્સ. 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિયુક્ત કર્યો હતો. એમાં 2 ટર્મ સુધી હું ત્યાં વાઇસ ચાન્સલર તરીકે રહ્યો છું અને અહીંયા ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે હું તમારી સમક્ષ છું. આપણે સતત એક શિક્ષણ આ વિષય પરની ચર્ચા કરી રહ્યા છે. એજ્યુકેશન ઇન ઇન્ડિયા આવો એક આપણો ચાલતો આ વિષય છે. સતત ઘણા મુદ્દા આપણે જોયા, પણ આજે બહુ જ સેન્સિટિવ અને અગત્યના વિષય પર હું વાત કરવા જઈ રહ્યો છું. વિષય છે શિક્ષણ અને નોકરી, એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ. ઘણી વખત એમ્પ્લોયમેન્ટ કે અંડર એમ્પ્લોયમેન્ટ આવો શબ્દ પણ વિચાર કરવો જોઈએ. ભારતમાં શિક્ષણની સગવડતા ખૂબ વિકાસ પ્રગતિ કરી છે અને એ વિકાસ એટલા શાળામાં નહીં, કોલેજમાં નહીં, યુનિવર્સિટીમાં નહીં, ટેકનિકલ એજ્યુકેશનમાં બધી જ જગ્યા ઉપર એજ્યુકેશન ફળ્યો ફૂલ્યો છે અને ખૂબ પ્રગતિ એ વાતની થઈ છે. પણ જ્યારે સામે પ્રશ્ન આપણે કરીએ છીએ કે ભાઈ એમ્પ્લોયમેન્ટનું શું, બેરોજગારીનું શું, રોજગારીનું શું? શિક્ષણ તો વધ્યું, પણ શિક્ષણની સાથે સાથે રોજગારી મળી છે? એ જ આજનો આપણો વિષય છે. હંમેશા રોજગારી મેળવવી, રોજગારી જાળવવી, આ બંને મુદ્દાને ધ્યાન રાખવું પડે. આપણા સમાજની અંદર વોકેશનલ ટ્રેનિંગ કરતો વ્યક્તિ, દાખલા તરીકે એને ITI કર્યું છે, વેલ્ડર બન્યો, મેકેનિકલ વસ્તુ પર ગયો, સુથાર બન્યો, પ્લમ્બર બન્યો. આ બધા વોકેશનલ ટ્રેનિંગ કર્યા પછી એ જ્યારે જોબ નોકરીએ લાગે છે ત્યારે સમાજમાં એની બહુ કિંમત નથી. પણ જે વ્યક્તિએ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી છે, સમાજમાં એની કિંમત વધારે છે. એટલા માટે કે યુનિવર્સિટી ડિગ્રી સિવાય આગળ વધવાની શક્યતા નથી એવું દરેકને લાગે છે. કયો ગેપ? તો ઇન્ડસ્ટ્રીને જે શું જોઈએ છે, અથવા તો સીધો સવાલ આપણે કરીએ કે ભાઈ નોકરિયાતની લાયકાત વિદ્યાર્થી પાસે છે? એ આપણને જ્યારે ન મળતી હોય ત્યારે એને નોકરી પણ નથી મળતી. ક્યારેક આપણે જોઈએ તો 10મા ધોરણ કરતા ઓછું ભણેલો વિદ્યાર્થી એને સારામાં સારી કામની તકો મળતી હોય છે. જો હું નોકરી શબ્દ નથી કહેતો, પણ એમાં કામ કરવાની એનામાં લાયકાત છે, એટલે એને કંઈક ના કંઈક કામ મળે છે, રોજગારી મળી જાય છે. એની સાથે જો એ 12મું ધોરણ હોય તો એની થોડી ઓછી તકો મળતી હોય છે અને ગ્રેજ્યુએટ વાળાને તો જાણે કે કોઈ તક મળતી જ નથી એવું લાગ્યા કરે છે. કેટલા બધા ગ્રેજ્યુએટ્સ અહીંયા પડ્યા છે. એટલે શિક્ષણનો હું કહીશ વૃદ્ધિ થયો, વિકાસ થયો એવું નથી કહેતો. શિક્ષણની વૃદ્ધિ થઈ, પુષ્કળ શિક્ષણ આગળ વધ્યું, પણ એ નોકરીની તકો વધારી નથી શક્યું. એટલે નોકરીની તકો વધારવા માટે જોઈએ શું?
તો પ્રેક્ટિકલ ટ્રેનિંગ. અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ ન હોવાના કારણે there is a gap, જેને સ્કિલ ગેપ આપણે કહીએ, જેને ઇન્ડસ્ટ્રીને જોઈતું ભણતર પ્રેક્ટિકલ ટ્રેનિંગ એની પાસે નથી. હવે એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આવે એના માટે ભારત સરકારે 2020ની અંદર શિક્ષા નીતિ બનાવી, અને એ શિક્ષા નીતિમાં જે ફેરફારો કર્યા છે એ ફેરફારોમાં દાખલા તરીકે 6ઠ્ઠા ધોરણથી પણ ઇન્ટર્નશીપ મળે. ઇન્ટર્નશીપ એટલે પ્રેક્ટિકલ કરવાનું, જ્યાં કામ કરવાનું છે એ જગ્યા ઉપર જઈને ભણવાનું છે, જોવાનું છે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીને આ જોઈએ છે. યુનિવર્સિટીની અંદર જીએસટી ભણાવાતું, પણ એ જીએસટી બનાવ્યા પછી એ તો પુસ્તકી જ્ઞાન થયું. The knowledge in the book, સિલેબસ પ્રમાણેનું, પરીક્ષાલક્ષી, માર્કલક્ષી, કેટલા માર્ક્સ મળશે, ડિગ્રીનું સર્ટિફિકેટ મળશે, એના માટેનું જે ડિગ્રી હોલ્ડર પાસે છે એ છે. એટલે એને જીએસટીમાં હકીકતમાં શું કરવાનું હોય એ જાણવા માટે શિક્ષક વિદ્યાર્થીઓને સાથે લઈને ઇન્ડસ્ટ્રીની અંદર જાય. ઇન્ડસ્ટ્રીમાં જાય એટલે વિદ્યાર્થી જાતે જોવે કે ભાઈ માલ પરચેસ કર્યો તો એ ખરીદી કરેલ માલ કયા ચોપડામાં, કઈ જગ્યા ઉપર, કયા ડોક્યુમેન્ટ્સથી આવે છે. એમાં એક વિષય આવે છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, વેરા શાક જેને આપણે ગુજરાતીમાં કહીએ. તો એ વેરા શાક મળે ન મળે, પછી તૈયાર થયેલો માલ પાછો આપણે મોકલવાનો છે તો એનું બિલ કેવી રીતે બનવાનું, એનું ઇન્વોઇસ કઈ રીતે બનાવવાનું, એનું પ્રત્યક્ષ નોલેજ એને મળે. જો એક વખત જોવાથી કંઈ નથી થતું. ઇન્ટર્નશીપ એટલે ખાલી જઈને જોવાનું એવું નથી, પણ પ્રત્યક્ષ કામ કરવાનું છે. એટલે પ્રત્યક્ષ કામ કરતી વખતે એને ધ્યાનમાં આવે છે કયા કયા પ્રકારની તકલીફો પડે છે, અને તકલીફોમાંથી એ બહાર આવે પછી એનું ટ્રેનિંગ પૂરું થાય. અને એ ટ્રેનિંગ પૂરું થયા પછી જે વિદ્યાર્થીઓને આવા ટ્રેનિંગમાં લઈ જાય, ઇન્ટર્નશીપમાં કોલેજમાંથી મોકલવામાં આવે, ત્યારે ઘણી વખત એવું બને છે. દાખલા તરીકે એક એલેમ્બિક કંપની છે, એલેમ્બિક કંપનીમાં કોમર્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી જીએસટી, ઇનડાયરેક્ટ ટેક્સીસનું પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરતો, તો એને 1 મહિના સુધીની ટ્રેનિંગ હતી. એટલે 1 મહિનો એ એલેમ્બિકમાં રહ્યો. તો જ્યારે મહિનો પૂરો થયો ત્યારે એલેમ્બિક કંપનીએ એને પોતાની પાસે રાખી લીધો, એટલે એને નોકરી પણ મળી. અર્થ શું થયો? એની ગ્રેજ્યુએશનની, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની સાથે સાથે વાસ્તવિક કામ કરવાની આવડત એનામાં આવી. એ વાસ્તવિક આવડત જો હોય તો એ માણસ કામ કરી શકે. એની વિરુદ્ધમાં એક વિષય કહું છું કે ભાઈ એક શિક્ષકનો ઇન્ટરવ્યુ હતો, ભાષા હતી ગુજરાતીનો પ્રાધ્યાપક. એના ઇન્ટરવ્યુમાં જો કેવી પરિસ્થિતિ થતી હોય છે, શિક્ષક બનવા માટે એની લાયકાત કેમ નથી, શું, એ આના પરથી ધ્યાનમાં આવે. આપણે ત્યાં ગુજરાતીમાં ઘણી વખત આ 2 શબ્દોમાં તકલીફ થાય છે, આતંકવાદ અને આતંકવાદ. એટલે પ્રશ્ન ક્યાં આવ્યો ખબર છે? ઉપર ટપકું ક્યાં મૂકવું, આ પર મૂકવું કે ત પર મૂકવાનું? એ જે ગુજરાતી ભાષાનો જાણકાર છે એને ખબર છે, છતાં પણ ગુજરાતમાં બોલે છે ખરા આતંકવાદ. એટલે ટીચરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ જે તમે બોલો છો આતંકવાદ, તો ટપકું ક્યાં મૂકવાનું? તો એને ખબર નથી. એને એમ લાગે છે કે આ સવાલ શું થયો કે ટપકું ક્યાં મૂકવાનું. દાખલા તરીકે પંડ્યા અટક હોય તો આપણે કહીએ કે ભાઈ તારું ટપકું છે, તો એ ટપકું ન હોય શું થાય? તો પ પર ટપકું ન હોય તો પડ્યા. એવી રીતે આતંકવાદ નું ટપકું ક્યાં આવે એ એને ખબર નથી.
એટલે જે પ્રેક્ટિકલ ટ્રેનિંગની આવશ્યકતા છે એ પ્રેક્ટિકલ ટ્રેનિંગની વાસ્તવિક જીવનમાં કઈ રીતે આગળ વધવું, નોકરી કેવી રીતે મેળવવી, નોકરી કેવી રીતે ટકાવવી, આ મોટામાં મોટો પ્રશ્ન આ આજના યુવાનોની પાસે છે. એટલે આવશ્યકતા શું છે? તો ભાઈ મને કદાચ એવું લાગે આપણને કે હું જે કહું છું એ ઠીક નથી, પણ પીએચડી કરેલા વિદ્યાર્થીઓ ડિગ્રી મળી ગઈ છતાં કોક જગ્યા પર પટાવાળા તરીકે નોકરી કરે, આ અંડર એમ્પ્લોયમેન્ટ થયું. એટલે રોજગાર નહીં, પૂરતો નહીં રોજગાર, એની આવશ્યકતા મુજબ એની અનુકૂળતા સબબ નથી, અનુકૂળતા પ્રમાણે એને નોકરી નથી મળતી, એની ડિગ્રી પ્રમાણે એને નોકરી નથી મળતી, પણ એ પટાવાળાનું કામ કરે છે. ઘણી વખત આજકાલ આપણે આઈટી જોબ જોજો, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર આજકાલ ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ ચાલે છે. એમને ક્યારેક આપણે ડિગ્રી પૂછીએ કે ભાઈ તમે શું ભણ્યા, તો કે બાયોકેમિસ્ટ્રી. હવે બાયોકેમિસ્ટ્રી એટલો જટિલ અને આ વિશ્વમાં જેની ખૂબ આવશ્યકતા છે, આ પ્રકારનું બાયોટેકનોલોજી જેને આવડતું હોય એને જોબ ન મળે એવું ન બને, પણ ખબર નહીં કેમ એ આઈટીમાં ઘૂસી ગયો. એટલે ત્યાં જોબ શું છે એ જુદો વિષય, પણ મને પગાર કેટલો મળે છે એના આધાર પર એ જગ્યા ઉપર લાગી ગયો. જેમ મેં કીધું એ પીએચડી કરેલો હોવા છતાં પટાવાળામાં, અને આ બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી આવા જે ખૂબ પ્રખ્યાત અને આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુવાળા લોકો આ હોવા છતાં એમને જોબ આઈટીમાં પગાર મળ્યો એટલે એ લોકો એમાં જતા રહે છે. એટલે આ જે વોકેશનલ ટ્રેનિંગની અથવા તો સ્કિલ, આજે કદાચ તમે જાણો છો કે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ ઇન્ડિયા નામનો એક મિશન પ્રોજેક્ટ શરૂ કર્યો. શા માટે? તો ભાઈ આ સ્કિલ ભણ્યા પછી વિદ્યાર્થીને કાં તો એ પોતે સેલ્ફ એમ્પ્લોયડ થઈ જાય, એકલી ડિગ્રીના કારણે એ સેલ્ફ એમ્પ્લોયડ નથી થતો. આજકાલ પ્લમ્બર નથી મળતો, અને પ્લમ્બર મળે તો ખાલી વિઝિટ કરવા માટે 200 રૂપિયા લે. હવે ક્યાં રહ્યું આપણું ભણતર અને ક્યાં રહ્યું પ્લમ્બરનો જોબ? કોઈ બીએ થયો હોય, બીકોમ થયો હોય, શું પરિસ્થિતિ છે? જ્યારે એમબીએ થયેલો વિદ્યાર્થી છે તો એની પાસે મેનેજ કરવાની, આગળ લીડરશિપ કરવાની, સૂચન આપવાના, એની પાસે જો આવડત ન હોય તો એને એમબીએ કરેલો અર્થ શું? કોઈ કોમર્સનો ગ્રેજ્યુએટ થયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, એમકોમ બન્યો, પણ એ એમકોમ થયેલો વિદ્યાર્થી જો પોતે આજના ડિજિટલ લિટરસીમાં જાણતો નથી કે ભાઈ ટેલી સોફ્ટવેર શું છે, હિસાબ કઈ રીતે લખવાના ટેલીની અંદર, અને હિસાબમાં ઇનવોઇસ કેવી રીતે બનાવવાના, એનું ટ્રાયલ બેલેન્સ કેવી રીતે બનાવવાનું, એના બેલેન્સ શીટ કેવી રીતે બનાવવાના, એ એને ના આવડતું હોય તો એનું કોમર્સ ગ્રેજ્યુએટ અથવા કોમર્સનું પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈ મતલબ નથી. 10મા ધોરણનો વિદ્યાર્થી ટેલી જો શીખી લે તો એને મહિને 30-35 હજાર રૂપિયા એ રળી શકે છે. કેવો ટેલી? 10મું ધોરણ ટેલી, એને કોઈ સંબંધ નથી. એટલે there is a gap, સ્કિલનો ગેપ છે. એક પ્રયોગ ફરીથી ભારત સરકારે કર્યો છે, એમાં નરેન્દ્રભાઈની સૂચનાઓ અનુસાર એપ્રેન્ટિસશીપ
આ ભારત સરકારે મોટી મોટી કંપનીઓને કીધું છે કે ભાઈ તમે એપ્રેન્ટિસશીપ એક્ટમાં આવો છો એટલે એપ્રેન્ટિસમાં તમારે લેવા જ પડશે, અને એ એપ્રેન્ટિસ આપવા માટે જો વિદ્યાર્થીઓ જો તૈયાર હોય એપ્રેન્ટિસ બનવા માટે તો એમને પગાર મળવાના છે. તો ભારત સરકારે શું કહ્યું કે ભાઈ તમે એપ્રેન્ટિસ બનો, એના માટે જે પગાર છે એ શરૂઆતમાં કદાચ 5,000 રૂપિયા મળે, અને એ 5,000 માંથી 1,000 રૂપિયા એ ઇન્ડસ્ટ્રી આપે અને બાકીના 4,000 રૂપિયા ભારત સરકાર આપે. આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એ એપ્રેન્ટિસશીપમાં ઘણી બધી ફેક્ટરી ઘણી બધી કંપનીઓએ એવો ભાગ લીધો છે કે હા અમે લોકો એપ્રેન્ટિસ તરીકે લઈશું. તો પણ એટલી બધી સંખ્યામાં એપ્રેન્ટિસ મળ્યા નથી. અરજી કરી દે છે પણ અરજી કર્યા પછી ત્યાં હાજર થવાનું હોય એ નથી કરવા માંગતા. એટલે જે માનસિકતા છે એ બહુ મોટો ભાગ ભજવે છે કે ભાઈ માનસિકતા એવી છે કે ભાઈ હું કંઈ પણ ન કરું છતાં પણ મને પૈસા મળવા જોઈએ. આ પ્રકારની આજની યુવાનોની સ્થિતિ છે. આપણે કહીએ છીએ કે ભાઈ ડિગ્રી તો મેળવી પણ નોકરી નહીં મળી એટલા માટે કંઈક ના કંઈક તો કરવું, એમાં કંઈક પોઝિટિવ, કંઈક મહેનત વાળું કામ કરે તો બરાબર છે. નહીતર મોટા ભાગનો સમય ઘરમાં ઓટલા ઉપર, બાકડા ઉપર કોઈક 4 છોકરાઓની વચ્ચે ઊભા રહીને વાર્તાઓ કરવાની અને મોબાઈલ રમ્યા કરવાનું, આ પ્રકારની વાતચીત આજકાલ થાય છે. તો એ હંમેશા અનએમ્પ્લોયમેન્ટ વાળા વિષયમાં જે ગેપ છે, શિક્ષણ ખૂબ વધ્યું, ડિગ્રી હોલ્ડરો વધ્યા, પણ જોબ ક્રિએશન જે છે એ એટલા પ્રમાણમાં નથી થયું. નોકરીઓ ઊભી કરવાનો જે પ્રમાણ છે એ ઓછું છે, અને ડિગ્રી આપવાનું, કેમ કે કેટલી યુનિવર્સિટી થઈ ગઈ, કેટલી શાળાઓ થઈ ગઈ, પણ જોબ ક્રિએશન કરવાનું જે કામ છે એ પણ સરકારે કરવાનું છે. અને જોબ ક્રિએશન કરવા માટે એન્ટરપ્રેન્યોરશિપ આ એક વિષય પણ છે. સેલ્ફ એમ્પ્લોયડ અથવા તો એન્ટરપ્રેન્યોરશિપ એટલે કંઈક ના કંઈક કામ કરવું, એટલે સ્ટાર્ટઅપ શરૂ થયા, ઇન્ક્યુબેશન સેન્ટર્સ યુનિવર્સિટીમાં આવ્યા, એટલે સ્ટાર્ટઅપ્સના કારણે એન્ટરપ્રેન્યોરશિપ લોકો બને અને જાતે જ ધંધો કરીને જાતે જ કમાય. તો આ ડિગ્રી અને નોકરી આ બેની વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને પાટી શકાય એવું મને લાગે છે. આભાર. થેન્ક યુ. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.